જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? અત્યારે આપણે ગીતાજીના દરેક અધ્યાયનો ગીતાસાર ટૂંકમાં સાંભળી રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9, રાજવિદ્યા રાજગુહ્ય યોગ. રાજવિદ્યા દ્વારા યોગ. સપ્તમ તથા અષ્ટમ અધ્યાયમાં શ્રી કૃષ્ણ પ્રગટ કરે છે કે ભક્તિ એ ભગવાનને પ્રાપ્ત કરવાનું સરળતમ માધ્યમ છે અને તે યોગનું ઉચ્ચતમ સ્વરૂપ પણ છે. 9મા અધ્યાયમાં તેઓ તેના પરમ મહિમાની વ્યાખ્યા કરે છે, જે અહોભાવ, આદરભાવ તથા ભક્તિને પ્રેરિત કરે છે. તેઓ એ તથ્ય પ્રગટ કરે છે કે તેઓ ભલે અર્જુન સમક્ષ સાકાર રૂપે ઉપસ્થિત છે, પરંતુ તેમને મનુષ્ય રૂપ માની લેવાનું વિપરીત અર્થઘટન કરવું જોઈએ નહીં. તેઓ સ્પષ્ટ કરે છે કે તેઓ માયિક શક્તિથી પરે સર્વોપરી સત્તા છે તથા કેવી રીતે સૃષ્ટિના આરંભમાં અસંખ્ય જીવ સ્વરૂપોનું સર્જન કરે છે, પ્રલય સમયે પુનઃ તેમને વિલીન કરે છે અને પુનઃ તેમને સૃષ્ટિના આગામી ચક્રમાં પ્રગટ કરે છે. જે પ્રમાણે સર્વત્ર પ્રવાહિત પ્રચંડ વાયુ સદા આકાશમાં જ સ્થિત થાય છે, તે પ્રમાણે સર્વ જીવો તેમનામાં વાસ કરે છે અને છતાં તેમની યોગ માયા શક્તિ દ્વારા તેઓ તટસ્થ નિરીક્ષક અને આ સર્વ પ્રવૃત્તિઓથી સદા અલિપ્ત રહે છે તથા વિરક્ત રહે છે. ભક્તિનું એકમાત્ર લક્ષ્ય કેવળ ભગવાન જ છે એમ સ્પષ્ટ કરીને શ્રી કૃષ્ણ હિન્દુના અનેક દેવી દેવતા અંગેના મિથ્યા ભ્રમનું સમાધાન કરે છે. ભગવાન જ સર્વ જીવોનું ધ્યેય, આધાર, આશ્રય તથા વાસ્તવિક મિત્ર છે. જેઓ વેદોના કર્મકાંડોના અનુષ્ઠાનો પ્રત્યે રુચિ ધરાવે છે, તેઓ સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે અને જ્યારે તેમના પુણ્ય કર્મો ક્ષીણ થઈ જાય છે ત્યારે પૃથ્વી લોકમાં પાછા ફરે છે. પરંતુ જેઓ પરમ પુરુષોત્તમ પરમાત્માની અનન્ય ભક્તિ કરે છે, તેઓ તેમના ધામમાં જાય છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણ તેમના પ્રત્યેની વિશુદ્ધ ભક્તિની પરમ ઉત્કૃષ્ટતાની પ્રશંસા કરે છે. આ પ્રકારની ભક્તિમાં આપણું સર્વસ્વ ભગવાનને સમર્પિત કરીને અને કેવળ તેમના માટે જ સર્વ કર્મ કરીને તેમજ તેમની ઈચ્છા સાથે પૂર્ણ એકત્વ સ્થાપિત કરીને જીવવું જોઈએ. આ પ્રકારની વિશુદ્ધ ભક્તિથી આપણે કર્મોના બંધનથી મુક્ત થઈ જઈશું અને ભગવાન સાથેના ગૂઢ તાદાત્મ્યના લક્ષ્યને પ્રાપ્ત કરી શકીશું. તદુપરાંત શ્રી કૃષ્ણ ભારપૂર્વક જણાવે છે કે તેઓ ન તો કોઈની તરફેણ કરે છે કે ન તો કોઈની ઉપેક્ષા કરે છે. તેઓ સર્વ જીવો પ્રત્યે નિષ્પક્ષ છે. જો કોઈ અધમ પાપી પણ તેમના શરણમાં આવે છે તો તેઓ પ્રસન્નતાથી તેમને સ્વીકારે છે અને શીઘ્ર તેમને ગુણવાન અને શુદ્ધ કરી દે છે. તેઓ વચન આપે છે કે તેમના ભક્તનો કદાપી નાશ થતો નથી. તેઓ તેમની અંદર સ્થિત રહીને તેમના અભાવોની પૂર્તિ કરે છે અને તેમની પાસે જે પહેલાથી પ્રાપ્ય છે તેની રક્ષા કરે છે. આ પ્રમાણે આપણે સદૈવ તેમનું ચિંતન કરવું જોઈએ, આરાધના કરવી જોઈએ, મન અને શરીરથી તેમને જ સમર્પિત રહેવું જોઈએ અને તેમને આપણું પરમ લક્ષ્ય બનાવવું જોઈએ. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.